હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ભણીશું. જેમના રાઇટર છે રોય ડિઝની. રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીના બ્રધર જ છે. એન્ડ હિયર હી પ્લેઝ અ રોલ ઓફ નરેટર તરીકેનો રોલ પ્લે કરે છે. જ્યાં આગળ પાઠમાં આઈ વપરાશે, એટલે આઈ એટલે કોણ અહીંયા સમજવાનું? રોય ડિઝની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો. અહીંયા માત્ર પોઈન્ટ્સ લખેલા છે, અંદરથી વાંચીશું ટેક્સ્ટ બુકમાંથી, તેના પર અહીંયાથી સમજાવીશ તમને. ઓકે, સો લેટ સ્ટાર્ટ. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. Okay, see, in very first sentence, Roy Disney says that my brother is no more. No more means now he is dead. નો મોર થવું એટલે શું? પાસ્ટ અવે, મૃત્યુ પામી જવું, પાસ્ટ અવે. હી ઇઝ નો મોર, હી ઇઝ ડેડ. માય બ્રધર ઇઝ ડેડ. એન્ડ યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર. એની ઇન્ફ્લુઅન્સ લિંગર છે. લિંગર થવું, ડેટ ઇઝ હિઝ ઇન્ફ્લુઅન્સ રિમેન્સ. ઇટ્સ સ્ટેન્ડ. હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ ઇન ધી સ્ટુડિયો. ક્યાં રહે છે? એની અસર હજુ ચાલુ છે. ઇન ધી સ્ટુડિયો, એ સ્ટુડિયોમાં, વેર જ્યાં આગળ હી મેડ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ એન્ડ ધેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ. સો વન્સ અગેન સી ધ વેરી ફર્સ્ટ સેન્ટેન્સ. માય બ્રધર ઇઝ નો મોર, કે મારો ભાઈ અત્યારે નથી. બટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ ઇન ધ સ્ટુડિયો. એની અસર શું છે? સ્ટુડિયોમાં ચાલુ છે, હજુ એ જીવતો હોય એ રીતે એની અસર વર્તાય છે. વેર એ સ્ટુડિયોમાં, જ્યાં એને શું બનાવ્યું છે? કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, અને વિચ મેડ હિમ નોન એન્ડ લવ્ડ. જેનાથી એ દુનિયામાં નોન થયો છે. નોન ધેટ ઇઝ પોપ્યુલર થયો છે, અને લવ્ડ એટલે એને ચાહવામાં આવ્યો છે. કોને કારણે? કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝને કારણે. ઓકે, લેટ્સ ગો હેડ. Even now, as I walked around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. Even now, હજુ પણ, as I walked around the studio crew, સ્ટુડિયો ક્રૂમાં જ્યારે હું વોકડ અરાઉન્ડ કરું છું, હું ચાલું છું. ક્રૂ ધેટ ઇઝ જે એમની ટીમ છે, એના મેમ્બર્સ, એમની વચ્ચે જ્યારે હું ચાલું છું, હું એટલે રોય ડિઝની. When Roy Disney walks around the crew member in the studio, એ વખતે I half expect, મને લગભગ અડધી અપેક્ષા એવી રહે, to encounter that is here to meet. મને મળી જાય કદાચ. કોણ મળી જાય? that tall country boy figure. tall ઊંચો, અને country boy ગામડિયા છે એવો છોકરો. head bowed in thought about some new project, અને જેનું માથું કોઈ નવા પ્રોજેક્ટમાં ઝૂકેલું હોય, મતલબમાં જે વિચારમગ્ન હોય નવા પ્રોજેક્ટમાં. સો લેટ સી ઇટ. એવું કહે છે કે હજુ મને કેવું લાગે છે? આઈ એક્સપેક્ટેડ, મને એવી અડધી અપેક્ષા રહે છે જ્યારે હું ચાલતો હોઉં ત્યારે, કે મારો ભાઈ મને મળી જાય. અને એનું ડિસ્ક્રિપ્શન કેવું કરે છે? અ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોડ ઇન થોટ અબાઉટ સમ પ્રોજેક્ટ. કોઈ પ્રોજેક્ટમાં વિચારમગ્ન હોવું, એવો ઊંચો ગામડિયા જેવો મળી જાય મને એવું લાગે છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. So શું કહે છે અહીંયા કે Walt was driving force for what we did. અમે જે પણ કર્યું એ બધાનો ડ્રાઇવિંગ ફોર્સ કોણ છે? Walt છે. Now let's understand the word driving force. એટલે ચાલક બળ, પ્રેરક બળ, પ્રેરણા પૂરું પાડનારું, ઉત્સાહ પૂરું પાડનારું ડ્રાઇવિંગ ફોર્સ હતો. હી ઇઝ ધ મોટિવેટર. સો
or he enthused all the members to do work. So a driving force though for all that we did, અમે જે પણ કર્યું એનો ડ્રાઇવિંગ ફોર્સ વોલ્ટ ડિઝની હતો. અને ક્યાંથી ક્યાં મારીને ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે મૂવી બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બાંધવા સુધીમાં એ ડ્રાઇવિંગ ફોર્સ હતો. એન્ડ ધેટ, અને એટલા માટે જ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, એનું નામ કોન્સ્ટન્ટલી મેન્શન કરે, ઇવન તો હી ઇઝ ડેડ, હી ઇઝ નો મોર, એ હતો નહીં, જીવંત નહોતો, છતાં પણ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, સતત એનું નામ મેન્શન કરતા હતા. અને કઈ રીતે? એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ, હજુ પણ એ જીવતો છે એ રીતે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happens, I personally realize that it was something he himself had planned. Every time, દર વખતે કોઈ તો એવું કહેતા, જ્યારે નવો પ્લાનિંગ કરતા ત્યારે કોઈ તો એવું કહેતા કે વોલ્ટ આના વિશે શું વિચારશે. અને એટ ધેટ ટાઈમ, એ સમયે રોય ડિઝની રિયલાઇઝ, રોય ડિઝને તરત જ ભાન થતું, તરત જ સમજમાં આવી જતું કે ઓહો, આ તો મારા બ્રધરે થિંકિંગ કર્યું જ હતું, આ તો પ્લાન કર્યો જ હતો એને, એવું છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, અને મારા ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધરે left enough project in progress to keep the rest of us busy for many years. So આગળ શું કહે છે કે my imaginative and industrious brother, તો એમના ભાઈ માટે ઇમેજિનેટિવ that is કલ્પનાશીલ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. My imaginative and industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. કે એના પાસે એટલા બધા પ્રોજેક્ટ હતા, એને એટલી બધી મહેનત કરેલી દરેક પ્રોજેક્ટ પાસે, કે ઇવન આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી પણ રોય ડિઝની અને એના બધા ટીમ મેમ્બર્સ એ મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી કેવા રહ્યા? બિઝી રહ્યા. નાઉ આગળ, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. સો કોમ્પ્લેક્સ મેન હતો, જટિલ માણસ હતો, ન સમજાય તેવો હતો. ઇઝીલી એ કોઈને સમજાઈ જાય એવો નહોતો, જટિલ હતો, કોમ્પ્લેક્સ હતો. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. તો કોના માટે કેવો હતો? So he was different to different people. So to the writers and producers and animators, writers લેખકો માટે, producers માટે અને animations બનાવનારાઓ માટે, animators માટે, he was a genius. એક જીનિયસ હતો, પ્રતિભાશાળી હતો. who had extraordinary ability, કે જેની પાસે extraordinary ability હોય. શું કરવા માટે? તો to add an extra stroke of imagination to any story or idea. કોઈ પણ વિચાર હોય, કોઈ પણ સ્ટોરી હોય, તો એને એક્સ્ટ્રા સ્ટ્રોક આપવા માટે, એક આગળના સ્તર પર લઈ જવા માટે, એક આગળના લેવલ પર લઈ જવા માટે ને એની પાસે એક અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watch his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. અને to the millions of people, એ લોકો માટે who watch his TV show, શું કહે છે? લાખો લોકો માટે, to the millions of people who watch his TV show, જેને એના ટીવી પર શો જોયા છે એવા લોકો માટે. How was Walt? તો વોલ્ટ કેવો હતો? વોલ્ટ વોઝ વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી, હૂંફવાળો, પ્રેમવાળો અને કરુણામય પર્સનાલિટી વાળો હતો, વ્યક્તિત્વ વાળો હતો, બરાબર છે. એન્ડ ધેટ બ્રિંગ્સ ફન એન્ડ પ્લેઝર ટુ ધેર હોમ્સ. એમના માટે ફન, મજા અને આનંદ એમના ઘરોમાં લઈ આવતો હતો. સો નાઉ નેક્સ્ટ, હવે કોના માટે આવે છે? તો કે બેન્કર્સ માટે. એન્ડ ટુ ધ બેન્કર્સ માટે who finances, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. Bankers માટે કેવો હતો? To the bankers, he was a wild man. He is a not good man. અવિચારી હતો, વ્યવસ્થિત નહોતો, અને hell-bent for bankruptcy,
નક્કી જ ડિટર્મિન ફોર બેંકરપ્ટસી. બેંકરપ્ટસી એટલે દેવાળ ચૂકવું. જે અમને ફાઇનાન્સ કરતા, કોણ કે છે? રોય ડિઝની કહે છે કે અમને જે ફાઇનાન્સ કરતા એમના માટે વોલ્ટ ડિઝની એ અવિચારી હતો અને ચોક્કસ દેવાળું ફૂકે એ પ્રકારનો હતો. ટુ મી, મારા માટે, he was amazing kid brother. બહુ અદ્ભુત ભાઈ હતો. કિડ બ્રધર શબ્દ વાપરે છે, બચપણથી સાથે રહેલા છે એટલા માટે. કિડ બ્રધર, લંગોટિયો ભાઈ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને જે અવ્યવહારુ સપનાઓથી ભરેલો, that he made come true, અને જે પછી એને સાકાર કર્યા. So for me, that is for writer માટે, Walt Disney was amazing kid brother and he was full of impractical dreams. બહુ impractical, practical માં impractical એટલે કેવું છે, લગભગ પોસિબલ ના હોય એવું, એવા સપનાઓ લઈને ફરતો, અને that made come true, અને પછી એ સપનાઓને એને સાકાર કર્યા. Okay, so this is paragraph number 1. Now let's see the paragraph number 2. The apple orchard and weeping willows. Apple orchard એટલે એપલની વાડીઓ, સફરજનની વાડીઓ, and weeping willows, આ ઝાડના નામ છે. stand green and beautiful at our old farm where Walt sketched his first animal. તો Walt sketched his first animal, જ્યાં આગળ વોલ્ટે એના પહેલા સ્કેચ દોર્યા એનિમલના, એ ક્યાં દોર્યા? તો એપલ ઓર્ચર્ડ અને વીપિંગ વિલો જે ઝાડ છે, ઝાડવાઓ છે, ત્યાં આગળ, એટ હિઝ ઓલ્ડ ફાર્મ, જે એના ઓલ્ડ ફાર્મમાં છે ત્યાં આગળ. I recall, હવે અહીંયા રોય ડિઝની યાદ કરે છે. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. એને શું યાદ આવે છે કે when we were boys, તો I and Walt અને હું બંને snuggle together, snuggle એટલે એકબીજા સાથે લપાઈ જતા, and hear અને સાંભળતા હતા haunting whistle. haunting એટલે કેવું? ડરાવનારું, ભયભીત કરનારું. whistle સાંભળતા કોણ? તો લોકોમોટિવ એટલે જે ટ્રેન આવતી હતી, પસાર થતી હતી એટ નાઇટ, રાત્રે, એ ટ્રેનના વિશલને અમે એકબીજાની સાથે લપાઈને સાંભળતા હતા. Our uncle Mike was an engineer, અને અમારા અંકલ માઇક એ એન્જિનિયર હતા, and he would blow his whistle, one long and two shorts, just for us, and he would blow his whistle. So એ વખતે ટ્રેન ચલાવનાર જે એન્જિનિયર છે એ કોણ હતા? our uncle Mike હતા, and he would blow whistles, બે whistle વગાડતા. he would blow two whistles for Roy and his brother Walt, one long and one short. Walt never lost his love for trains, અને વોલ્ટે કદી પણ ટ્રેન માટે એનો પ્રેમ છે ગુમાવ્યો નહીં. Yes, later an old fashioned train was one of the first attraction at Disneyland, અને વર્ષો પછી પણ જે ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધી ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં આ જે ઓલ્ડ ફેશન ટ્રેન છે એને એનું પ્રદર્શન રાખેલું. સો નાવ ધીઝ આર ટુ પેરેગ્રાફ્સ. થોડા ક્વેશ્ચન છે અહીંયા, એ આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ પેરેગ્રાફમાંથી લીધેલા છે. હું પ્રશ્ન વાંચીશ, સમજાવીશ, અને આમાંથી આપણે જવાબ બનાવવાનો આપણે પ્રયાસ કરીશું. સો લેટ્સ સી. very first, what made Walt Disney world famous? કે કઈ બાબત એવી હતી કે જેનાથી ડિઝની વર્લ્ડ ફેમસ બન્યો છે? we have to find this answer from paragraph 1 and 2. તો કઈ બાબતે વોલ્ટ ડિઝનીને વર્લ્ડ ફેમસ બનાવ્યો? તો લેટ્સ સી. આપણે જોયું પહેલા જ પેરેગ્રાફમાં તો લખેલું છે એવું કે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ મેડ હિમ નોન એન્ડ લવ્ડ. આનાથી એ જાણીતો પણ બન્યો, ડેટ ઇઝ વર્લ્ડ ફેમસ, અને એને ચહીતો પણ બન્યો, બધા એને પ્રેમ પણ આપ્યો. સો વોટ વિલ બી ધ આન્સર? આન્સર એવી રીતે બનશે કે હીઝ અથવા વોટ્સ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ
મેડ વોલ્ટ ડિઝની વર્લ્ડ ફેમસ. તો વોલ્ટની જગ્યાએ તમારે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ આટલો ભાગ લખી નાખવાનો છે. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ યુ મીન બાય ડ્રાઇવિંગ ફોર્સ? ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ તમે શું કરો છો? સો આનો સીધો જવાબ અંદર નથી આપેલો. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમે શું સમજો છો? તમે શું એનો અર્થ કરો છો ડ્રાઇવિંગ ફોર્સનો? તો અહીંયા આગળ એવો શબ્દ વાપર્યો છે કે વોટ વોઝ અ ડ્રાઇવિંગ ફોર ઓલ ધેટ વી ડીડ. અમે જે પણ બધું કર્યું એ બધા માટે એ અમારા માટે કોણ હતો? ડ્રાઇવિંગ ફોર્સ હતો. અને પછી એવું લખ્યું છે કે હી વોઝ ડ્રાઇવિંગ ફોર્સ ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. એટલે મૂવી બનાવવાથી લઈ અને ડિઝનીલેન્ડ તૈયાર કરવા સુધી, બાંધવા સુધીમાં. સો એનો અર્થ એ થાય કે હી ઇઝ મોટિવેટર, હી ઇઝ ઇન્સ્પિરેશન ફોર હિઝ ટીમ. ઓકે, તો ડ્રાઇવિંગ ફોર્સનો મતલબ આપણે શું કરીશું? હી ઇઝ મોટિવેટર, હી ઇઝ ધ પર્સન હુ પ્રોવાઇડ્સ ઇન્સ્પિરેશન. ઓકે, સો ડ્રાઇવિંગ ફોર્સ મીન્સ મોટિવેટર લખવાનું બનશે તો આ રીતે લખશું કે હી ઇઝ અ મોટિવેટર, હી પ્રોવાઇડ્સ ઇન્સ્પિરેશન ટુ હિઝ ટીમ મેમ્બર ટુ ડુ ધ વર્ક. એ પ્રમાણેનો આન્સર તમારે લખવાનો રહેશે. નાઉ નંબર 3, વિચ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ મીન્સ એડજેક્ટિવ હિયર આર યુઝડ ફોર વોલ્ટ. વોલ્ટ માટે કયા ડિસ્ક્રાઇબિંગ વર્ડ યુઝ થયા છે, કયા એડજેક્ટિવ યુઝ થયા છે? તમે જોશો તો અહીંયા એવું કહે છે કે માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ. આ પ્રકારનું વાક્ય છે કેવું છે કે માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બ્રધર. તો these two adjective are used for what? Answer બનશે. Next, what was Walt for different people? કે જુદા જુદા લોકો માટે વોલ્ટ કેવો હતો? લેટ્સ સી. પહેલામાં પહેલું તો he was very complex person. બહુ કોમ્પ્લેક્સ હતો, જુદા જુદા ન સમજાય એવો હતો. અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે Walt was different for different people, we can say. And to the writers, producers and animators, Walt was a genius having extraordinary ability to add an extra stroke to any idea or story. Then after, to the millions of people who watch his TV show, millions of લોકો who watch his TV show છે, જેને એના ટીવી શો જોયા છે, એમના માટે he was કેવી વ્યક્તિ હતી? warm and kindly personality who brings fun and pleasure to them. એમના માટે વોર્મ, પ્રેમવાળો અને બહુ કરુણામય વ્યક્તિત્વ હતો. who brings, જે એના માટે શું લઈ આવતા? fun and pleasure લઈ આવતા. but to the bankers who finances, જે એ બેન્કર્સ માટે જે અમને ફાઇનાન્સ પૂરું પાડતા, એમના માટે વોલ્ટ વોઝ વર્લ્ડમેન, અવિચારી હતો. એન્ડ હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી, અને ચોક્કસ દિવાળું ફૂકે એ પ્રકારનો હતો. બટ ટુ મી, અંદર એવું લખ્યું છે ટુ મી એટલે મતલબ ટુ ધ રાઇટર માટે વોલ્ટ વોઝ અમેઝિંગ કિડ બ્રધર્સ ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ડેટ હી મેડ કમ થ્રુ. સો અહીંયાથી આન્સર બનશે. ઓકે, આ બનાવીને લખવાનો છે. અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ફોર હુ વુડ અંકલ માઇક બ્લો હિઝ વિશલ? કોના માટે અંકલ માઇક વિશલ વગાડતા હતા? વેરી ઇઝી. અંકલ માઇક વુડ બ્લો હિઝ વિશલ ફોર રોય એન્ડ વોલ્ટ ડિઝની. ઓકે, આઈ હોપ કે આ 2 પેરેગ્રાફ્સ તમને સમજણ પડી હશે. બરાબર છે. ક્વેશ્ચન આન્સર તમારે નોટબુકમાં લખવાનો છે.